સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિની કોર કમિટીની બેઠક રાષ્ટ્રીય અધ્યક્ષ નિલેશ જોશીની આગેવાનીમાં સર્કિટ હાઉસ અમદાવાદ ખાતે યોજવામાં આવી। સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિની કોર કમિટીની મીટિંગ રાષ્ટ્રીય અધ્યક્ષ નિલેશ જોશીની આગેવાનીમાં સર્કિટ હાઉસ અમદાવાદ ખાતે યોજવામાં આવી, જેમાં ગુજરાતના તમામ જિલ્લાના પદાધિકારી ઉપસ્થિત રહ્યા હતા। નેશનલ ટીમ દ્વારા જિલ્લા અને શહેરના પ્રમુખશ્રીઓને તાલુકા તથા વોર્ડના વધારાની જવાબદારી સોંપી ટીમના સંગઠનને મજબૂત કરવા માટે જરૂરી સૂચનાઓ આપી। યુનાઇટેડ નેશન્સની આગામી કોન્ફરન્સ જે દુબઈ ખાતે યોજાવાની છે, તેમાં સમિતિના પદાધિકારીઓ ભાગ લે તેના માટે ટીમ તૈયાર કરવા સૂચન કરવામાં આવ્યા। યુએનએચઆરસીના મહિલા અધ્યક્ષ શ્રી યશાબેન શાહ દ્વારા મહિલા સશક્તિકરણ માટે અને મહિલા આગેવાની માટેના જરૂરી સૂચનો કરવામાં આવ્યા। રાષ્ટ્રગીત અને સ્વરૂચિ ભોજન કરી મીટિંગનું સમાપન કરવામાં આવ્યું, એમ ગુજરાત રાજ્ય જોઈન્ટ સેક્રેટરી પાર્થ પંડ્યાની યાદીમાં જણાવ્યું। બ્યુરો રિપોર્ટ રસિક વેગડા, મોટી કુગાવા। પોઈન્ટ ઉપર આવી જઈશું। થોડુંક હાર્શ લાગશે પણ ઇટ્સ નીડેડ, કારણ કે બધા જિલ્લામાંથી, બધા શહેરમાંથી બધા આવે છે। અહીંયા આપણે ખાલી સારી વાતો કરવા નથી આવતા। કોર કમિટી મીન્સ દેટ કે ઇટ શુડ બી અ વર્ક પ્રોપરલી। જે થાય છે નથી થતું ક્લિયરલી કહેવું પડશે। બીજી એક વસ્તુ, જેમ ભાઈએ કીધું કે તમારું નામ ભૂલી ગયા, મને ખરાબ નથી લાગ્યું, પણ આના ઉપરથી એક વસ્તુ સમજવા જેવી છે। હું બધા જ ગ્રુપની અંદર છું, તાલુકાના, જિલ્લાના, શહેરના, ક્યાંય કોઈ કમેન્ટ નથી કરતી, પણ ત્યાં આગળ એક વસ્તુ બહુ જ ખરાબ થાય છે જે અયોગ્ય છે, અને એના માટે અક્ષિતભાઈ અત્યારે બધી વસ્તુ કીધી પરફેક્ટ છે, પણ આઈ મસ્ટ એડ ઓન દેટ કે ફોર એન એક્ઝામ્પલ કે આજે જિલ્લાની અંદર કોઈ કાર્યક્રમ થયો, તમે બાય પ્રોટોકોલ પ્રમુખને કહેવું જ પડશે। પછી તમે ગ્રુપની અંદર મેસેજ એવો કરો છો કે મારા પ્રમુખ કામ કરે છે કે નથી કરતા, દેટ ઇઝ નન ઓફ યોર બિઝનેસ। ટુ બી વેરી ઓનેસ્ટ નોટ, તમે પોતાનું કામ કરો છો, સારી રીતે કરો, વી એપ્રિશિએટ દેટ। બટ જોઈ રહ્યા છો તમે, લગભગ 17 સપ્ટેમ્બરે સમિતિની જ્યારે આપણે શરૂઆત કરી ત્યારથી માંડી આજ દિન સુધી સમિતિમાં થયેલા નાનામાં નાના કામોનો રૂપરેખાના અહેવાલ અહીંયા પડેલા છે। ઘણાને એમ હશે કે આપણે કરીએ છીએ શું ઉપર નોંધ લેવાય છે કે નથી લેતી, પણ બધી નોંધ લેવાય છે। અહીંયા આગળ તમે નાની એવી સેવા કે કામ કરીને આવ્યા, ખાલી એક સિંગલ વ્યક્તિ ખાલી જમવાનું આપીને એની નોંધ બી લેવાય છે, અને એના અહેવાલ રિપોર્ટ મારી પાસે છે। ઇવન તો આજથી તો નવી શરૂઆત અમે એવી કરી છે કે આ જે નેશનલ ટીમ બેઠી છે ને, એ નેશનલ ટીમ શું બોલે છે ને એની બી નોંધ લેવાય છે। એક જિલ્લા પ્રમુખો, નેશનલ લેવલની ટીમ, સ્ટેટ લેવલની ટીમ, ઘણા બધા પોતાના વિચારો રજૂ કર્યા। દીપકભાઈએ તો અહીંયા ફાઇલોનો ઢગલો કરી દીધો, થોડા કડવા વચનો પણ આપ્યા, જરૂરી છે। અને આગળ વધવું હોય તો કડવા ઘૂંટડા પણ પીવા પડતા હોય છે। આપણે પણ આપ સૌ જાણો છો તેમ ધીમે 23/8/2023 આપણી આ સમિતિનું રજિસ્ટ્રેશન ઓફિશિયલ થયું હતું, અને 6 જ મહિના થયા છે। 6 મહિનામાં તમારા બધાના સાથ સહકારથી આજે આપણે જે લેવલ એચીવ કરવાનું હતું એ લેવલ ફક્ત 6 જ મહિનામાં આપણે એચીવ કર્યું છે, અને વિથ ડોક્યુમેન્ટ્સ, એટલે કે આપણી પાસે તમામ પ્રકારના કાગળિયા, ગવર્મેન્ટના, રજિસ્ટ્રેશનના, ઇન્ટરનેશનલના દરેક કાગળિયા આપણી પાસે અત્યારે હાજર છે। એટલે કોઈ એમ ના કહી શકે કે આ સમિતિ ખાલી વાતો કરે છે, પણ એમની પાસે કોઈ કાગળિયા તો છે નહીં। એટલે આપણે જ્યારે પણ જે કંઈ પણ વસ્તુની શરૂઆત કરી ઓન પેપર જ કરી છે।